રેડી સ્ટાર્ટ. બાળકના વ્યક્તિત્વનું ઘડતર તેના જન્મથી જ શરૂ થાય છે અને તેમાં માતા પિતાની ભૂમિકા સૌથી અગત્યની ગણાય છે. પરિવાર બાળક માટે પ્રથમ શાળા સમાન હોય છે, જ્યાં તે શિસ્ત, સંસ્કાર, આદર અને જવાબદારી જેવા ગુણો શીખે છે. યોગ્ય માર્ગદર્શન બાળકને સારા વિચારો તરફ દોરી જાય છે અને તેને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરે છે. માતા પિતાએ માત્ર ભૌતિક સુવિધાઓ પૂરી પાડવી પૂરતી નથી, પરંતુ શિક્ષણ, નૈતિક મૂલ્યો અને આત્મવિશ્વાસનું નિર્માણ પણ એટલું જ આવશ્યક છે. બાળકની ક્ષમતાને ઓળખીને તેને પ્રોત્સાહન આપવાથી તેના વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવે છે. નિયમિત અભ્યાસ, સમયપાલન અને સારા વર્તન જેવી આદતો પરિવારના વાતાવરણમાં જ વિકસે છે. પ્રેમ અને શિસ્ત વચ્ચેનું સંતુલન જાળવવાથી બાળક જવાબદાર નાગરિક તરીકે વિકસે છે. માતા પિતાએ બાળકો સાથે ખુલ્લી વાતચીત રાખવી જોઈએ, જેથી તેઓ પોતાની મુશ્કેલીઓ નિઃસંકોચ વ્યક્ત કરી શકે. આધુનિક સમયમાં મોબાઈલ અને ઇન્ટરનેટનો વધતો ઉપયોગ ધ્યાનમાં રાખીને યોગ્ય દેખરેખ રાખવી જરૂરી બની છે. વાંચનની ટેવ, રમતગમતમાં ભાગીદારી અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપવાથી સર્વાંગી વિકાસ શક્ય બને છે. શિક્ષકો સાથે સતત સંપર્ક રાખવાથી બાળકની શૈક્ષણિક પ્રગતિ વિશે યોગ્ય માહિતી પ્રાપ્ત થાય છે અને જરૂરી સુધારાઓ સમયસર કરી શકાય છે. આરોગ્યપ્રદ આહાર, સ્વચ્છતા અને નિયમિત કસરત જેવી બાબતો પ્રત્યે જાગૃતિ પણ પરિવાર દ્વારા જ વિકસાવવામાં આવે છે. સમાજમાં સારા નાગરિકોની રચના માટે જવાબદાર અને જાગૃત માતા પિતા અનિવાર્ય છે. બાળકમાં કરુણા, સહકાર, પ્રામાણિકતા અને મહેનત જેવા ગુણો વિકસે ત્યારે તે ભવિષ્યમાં પરિવાર તેમજ સમાજ માટે ઉપયોગી સાબિત થાય છે. યોગ્ય સંસ્કાર અને સતત પ્રેરણાથી બાળક પોતાની પ્રતિભાનો વિકાસ કરી વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરવાની ક્ષમતા વિકસાવે છે. આ સાથે માતા પિતાએ બાળકને નિષ્ફળતા સ્વીકારવાની સમજ આપવી જોઈએ, કારણ કે દરેક ભૂલ નવી શીખવાની તક બની શકે છે. ઘરેલું નિર્ણયોમાં તેની ઉંમર મુજબ ભાગીદારી કરાવવાથી આત્મનિર્ભરતા વધે છે. જાહેર સ્થળે શિસ્ત, વડીલો પ્રત્યે માન, કાયદાનું પાલન અને સામાજિક ફરજોની સમજ બાળકને વ્યવહારુ જીવન માટે તૈયાર કરે છે તથા મુશ્કેલ પરિસ્થિતિમાં સંતુલિત વલણ અપનાવવાનું સચોટ રીતે શીખવે છે. સ્ટોપ.